કેમ છો મિત્રો? જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો હું હલવાઈ ગયો છું મિત્રો, તમે જોઈ શકો છો। તો બાવળિયાની નીચે આપણે ઊભી ગયા છીએ। હાલમાં આપણે આપણી વાડીએ જતા હતા, એટલા માટે આપણે વરસાદ આવી ગયો છે। તો મિત્રો અટાણે મેઘ વરસી રહ્યો છે મિત્રો, કેવો વરસાદ આવી રહ્યો છે, કેવો વાતાવરણ છે, જમીનનો પણ નજારો આવે છે। મારે રીલ પણ આજે શૂટ કરવા જવાની હતી, પણ કાંઈ મેળ જ ન મિત્રો। તો વરસાદ કેવો આવી ગયો, આના કરતાં આપણે 12 વાગે રીલ શૂટ કરી લીધો તો સારું હતું મિત્રો। હવે આપણે કેમ રીલ શૂટ કરવી, કાંઈ વાંધો નહીં, આપણે 2-3 દી પહેલાંની એક રીલ શૂટ કરી ગઈ છે, આપણે આજે એડિટ કરીને ઇન્સ્ટાગ્રામમાં મૂકવાની છે। કારનો કોમેડિયન છે મિત્રો, જલ્દીથી ફોલો કરી આવજો મિત્રો। બાકી તો આપણે તો આજે હલવાઈ જ ગયા છે, જોઈ લો મિત્રો। આપણે બાવળિયામાં આજે નીચે આવી ગયા તોય પણ આ સાટા લાગે છે મિત્રો। ગાય પણ શરીર इसके पास बगला भी है। જો મિત્રો થોડોક કેમેરો પણ થોડો બગડી ગયો, કારણ કે આપણી પાસે હાલમાં સારો ફોન પણ નથી। જવું થોડુંક પાણીમાં ટીપું લાગી ગયું તો આખો કેમેરો થઈ ગયો છે મિત્રો। બાકી તો અટાણા માદળા પણ ભરાઈ ગયા છે। આ મિત્રો તો આપણે વાડીએ જાય ત્યારે જો આવો વરસાદ આવી ગયો। પહેલાં હું 4 વાગે 3 વાગે જવાનું વિચાર કરતો, ત્યારે વરસાદ નતો, કાંઈ 4 વાગે તો 5 વાગે મિત્રો, તો 5 વાગે વરસાદ આવી ગયો। હવે આપણે હલવાઈ ગયા છે મિત્રો, તો અહીંયા ઊભી ગયા છે। હવે આપણે કેમ જશું મિત્રો? હવે આપણને એમ લાગે કે પાછા ઘરે વળી જાય મિત્રો। કાંઈ વાંધો નહીં, આપણે વાડીએ તો જવું જ હશે, કેમ કે થોડુંક નેતું તો હોય ને યાર, નેતું તો પૂછો જામી ગયો વાડીમાં યાર, નેતું તો જોઈએ જ ને। હાલો મિત્રો, નવા લોકો મળીએ, ટાટા બાય બાય, જય માતાજી।